ખુશ રહેવું, આજે ખુશ કેમ નથી રહી શકતા? એનું એક કારણ છે કે લોકોને રડવું, મરી ગયો, મારી પાસે આ નથી, મારી પાસે તે નથી, મારી પાસે ઓલું નથી, મારી પાસે ફલાણું નથી, મારી પાસે ગાડી નથી, મારી પાસે બંગલો નથી. સતત માણસ રોતો રહે છે. ભગવાને એટલી બધી અણમોલ ભેટ આપણને આપી છે, એટલો બધો ખજાનો આપ્યો છે કે ક્યારેક વિચાર તો કરજો. એ વિચાર કરશો તો એટલો બધો ખુશી થશે, કેટલો બધો આનંદ થશે. આજે લોકો સતત રડે છે, પણ ક્યારેક એવો વિચાર તો કરો સાહેબ કે અણમોલ ભેટ આપી છે. આ શરીરની રચના કરી ભગવાને, અણમોલ ભેટ. કોઈ આપણને એમ કહે તારી બે આંખ આપી દે, હું તને 1 કરોડ રૂપિયા આપું, તો આપશે કોઈ? કોઈ નહીં આપે. કોઈ એને એમ કે તારા હાથ મને આપી દે, હું તને 2 કરોડ આપું, કોઈ નહીં આપે. એટલે અબજો રૂપિયાનું આ શરીર આપ્યું, છતાંય માણસ રડતો, મરી ગયો, કાંઈ નથી. અને ભગવાને 3 વસ્તુ તો એટલી અણમોલ વસ્તુ આપી છે આપણને, એટલો બધો ખજાનો આપ્યો છે જીવવા માટેનો: પ્રકાશ, વાયુ અને પાણી. લાઇટ બિલ વાળો તમે તરત કહેશો ગ્લોબ બંધ કરી નાખો, જીએબીનું બિલ આવશે, પણ ભગવાને કોઈ દે આપણી પાસે માટે બિલ મોકલ્યું? કોઈ દિવસ નહીં. જ્યારે કોરોના કાળ આવ્યો, એટલો બધો લોકો ઓક્સિજન વાહે એટલા બધા દોડ્યા, ઓક્સિજનનો બાટલો ન મળે, એ પણ ભગવાને ફ્રી આપ્યું ઓક્સિજન. અને એક છે જેને કહેવાય અમૃત, જેને કહેવાય જળ, પાણી. આ ભગવાને 3 વસ્તુ આપણને ફ્રી આપી છે. માણસ પાણી વગરનો 8 દિવસ ન જીવી શકે, દૂધ વગરનો આખી જિંદગી જીવી શકશે, ફળ વગરનો આખી જિંદગી જીવી શકશે, ઘી વગરનો આખી જિંદગી જીવી શકશે, પણ પાણી વગરનો માણસ જીવી ન શકે. આપણને ખબર છે કે એક દાયકામાં એટલી બધી પાણીની સમસ્યા, આજે મુંબઈમાં રહેતા હોય, મીરા રોડમાં રહેતા હોય, એને ખબર છે કે પાણીની શું કિંમત છે. અને આપણે આ પેઢી એટલો બધો પાણીનો બગાડ કરીએ છીએ. જે અમૃત છે એ અમૃતને આપણી આવતી પેઢીમાં આપણે રહેવા નહીં દઈએ. તો એ પાણીનો પણ બચાવ કરવો.